સંસાર સાગર તારવાજીન વાણી છે. નૌકા ભલી જ્ઞાની શુકાની મળ્યા વિના, એ નાવ પણ તારે નહીં. આકારમાં શુદ્ધાત્મ જ્ઞાની શુકાની બહુ બહુ દોયલો. પુણ્ય રાશિ ફર્યો અહો, ગુરુ કાન તું નાવિક મળ્યો. અહો ભક્ત ચિદાત્માના, શ્રીમંધર વીર કુંદના. પાયાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુના. સદા દ્રષ્ટિ તારી વિમર નિજ ચૈતન્ય નિરખે. અને જ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે. નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભરે. નિમિતો વ્યવહારો સિદ્ધ ઘન વિશે કાંઈ ન મળે. હૈયું શત શત જ્ઞાન જ્ઞાન ધાબકે, ને વજ્રવાણી છૂટે. જે વજ્રેશુ મુમુક્ષુ સત્વઝરકે, પરદ્રવ્યના તો તૂટે. રાગ દ્વેષ રૂચે ન જંપા ન વરે, ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણય કંપ જ્ઞાન મહિમા. હૃદયે રહે સર્વદા નીતેષુ જા શરણ ચંદ્ર તને નમો. કરુણા અકારણ સમુદ્ર તને નમો. હે જ્ઞાન પોષક મેઘ તને નમો. આદાસના જીવન શિલ્પી તને નમો. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ શતના વાયુની તે વહંતી. વાણી ચિન્મૂર્તિ તારી ઉરય અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી. ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા શીતમાં લાવી આવી. ખોયેલો રત્ન પામો મનરથ મનનો પૂરજો શક્તિશાળી. ખોયેલો રત્ન પામો મનરથ મનનો પૂરજો શક્તિશાળી. નમો લિંગ ટણંગ નમો સિદ્ધણંગ નમો આયરણમ નમો વજણમ નમો લૈષવ શ્રવણમ. શતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવળી પંતો ધમો મંગલમ. શતારી લોગોત્તમા અરિહંતા લોગોત્તમા સિદ્ધા લોગોત્તમા શાહુ લોગોત્તમા કેવળી પંતો ધમો લોગોત્તમા. ચત્તારી શરણ ભજામી અરિહંતે શરણ ભજામી સિદ્ધે શરણ ભજામી શાહુ શરણ ભજામી કેવલી પંતો ધમો શરણ ભજામી. ઓમ નમો અરિહંતાણો. આત્માની અનંત અનંત શક્તિઓમાંથી 47 શક્તિ જે સમયસાર પરિશિષ્ટના આધારે આપણે તે સમજી રહ્યા છીએ અને પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોનો આધાર. તો એમાં આપણે 19 નંબરની શક્તિ પરિણામ શક્તિ. તો પરિણામ શક્તિનું લક્ષણ શું, એની ડિફાઇન શું હતી બોલો. દ્રવ્યના સ્વભાવભૂત કેવા દ્રવ્ય વ્યય ઉત્પાદથી આલિંગિત એવું સદશ અને વિદશ એવું રૂપ એવી એકમાત્ર અસ્તિત્વમય એવા એક અસ્તિત્વ માત્રમય પરિણામ શક્તિ. ફરીવાર આત્માના અથવા તો દ્રવ્યના સ્વભાવભૂત કેવું તો કે દ્રવ્ય વ્યય ઉત્પાદથી આલિંગિત એટલે કે સ્પર્શિત સદશ અને વિદશ જેનું રૂપ છે એવી માત્ર
એવી એક અસ્તિત્વ માત્રમય પરિણામ શક્તિ. આમાં કેમ પહેલા દ્રવ્ય લીધું, કેમ પહેલા એના પછી વ્યય કેમ લીધું, પછી ઉત્પાદ કેમ લીધું. આગળ કઈ હતી 18મી શક્તિમાં ઉત્પાદ વ્યય ધ્રુવત્વ શક્તિ. એની આપણે આગળ આજે અથવા કાલ સ્વાધ્યાયમાં ચર્ચા કરીશું. તો છેલ્લે આની અંદર આપણે તારો સમય તું નકામો ન જવા દે, એક ક્ષણ પણ તું નકામી થવા ન દે. જ્યારે આપણો આવો અપૂર્વ અંતરનો પ્રયત્ન જ્યારે ઊભો થયો, અંદરથી પોતાના સ્વભાવનો મહિમા એવો અંતરંગ રુચિ થઈ, ત્યારે જ આ આત્મા આ ચમત્કારિક તત્વ પ્રાપ્ત થાય તેવું છે. આપણું હિત કોઈ બીજો નહીં કરી દે. સાચા દેવગુરુ શાસ્ત્ર પણ આપણું હિત નહીં કરી દે. આપણું હિત આપણે પોતાના સ્વભાવના આશ્રય થશે, પરંતુ ત્યાં નિમિત્ત રૂપે સાચા દેવગુરુ શાસ્ત્ર હોય છે. માટે શું કહેશે આચાર્ય ભગવાન, તું જ તારા સ્વભાવનો ઉદ્યમ કરીને તારું હિત કર, સ્વસન્મુખ પુરુષાર્થ કરીને તું તારું કલ્યાણ કર. સ્વભાવને ભૂલીને પરભાવના પ્રેમથી, સ્વભાવને ભૂલીને પરભાવ પ્રત્યેની રુચિને કારણે અનાદિકાળથી આપણે આપણું અહિત જ કર્યું છે. હવે સત સમાગમે યથાર્થ પોતાનો જે સ્વભાવ છે એને સમજીને આપણે આપણું અપૂર્વ હિત કરવા માટે આ જે સમય મળ્યો છે તેને વ્યર્થ ન જવા દઈએ. પરંતુ જે હજી તો પરનું કરવાના ભાવમાં રોકાયેલો છે જીવ, તે પોતાના આત્માના હિતનો પ્રયત્ન ક્યાંથી કરે? જેને હજી પર તરફ જ અધિકતા અને વિસ્મયતા છે, તે પોતાના આત્માના હિતનો પ્રયત્ન ક્યાંથી કરે? પરના કાર્ય કરવાની જે બુદ્ધિ છે એ શું બતાવે છે? પર તરફનું તમારો એ લક્ષ્ય છે, એ તરફનો તમારો ઢોરાવ છે, એ તમારો તે તરફનો વેગને સૂચવે છે. અને જ્યાં પર તરફનો એવો વેગ છે ત્યાં શું થાય છે? સ્વભાવ પ્રત્યે અસાવધાની થાય છે, સ્વભાવ પ્રત્યે બેદરકારી થાય છે. તેના પ્રત્યે આપણે ખરેખર સ્વભાવનો ઘાત કરી રહ્યા છીએ. જેને સ્વભાવની સાચી દરકાર જાગે, જેને સ્વભાવમાં અસાવધાનીપણું તારીને સાવધાનીપણું પ્રાપ્ત કરવાની ઈચ્છા ઉત્પન્ન થાય, એવી અભિલાષા થાય, તેને પર તરફનો આવો વેગ હોય જ નહીં. એવી પર તરફની રુચિ જેનો હોય ત્યાંથી તે નિરસ થયા વગર ન રહે. કેમ કે એનો વેગ ક્યાં હોય? પોતાના સ્વભાવ તરફ હોય છે. એનું લક્ષ્ય ક્યાં હોય? પોતાના સ્વભાવ તરફ હોય છે. એની રુચિ ક્યાં હોય છે? પોતાના સ્વભાવ તરફ છે. એટલે એને પરના કાર્યોથી સહજપણે તેને ઉદાસીન વૃત્તિ અથવા તો નિરસપણું કહી આપણે એ થઈ જાય છે. અને આમ થાય ત્યારે જીવ પોતાના આત્માનું હિત કરે છે, સાધી શકે છે. પરંતુ અનાદિકાળથી આપણે શું કરતા એવી અજ્ઞાન દશામાં અને મૂઢ જીવો એવું પણ માને છે કે કાર પ્રમાણે ધર્મ પલટાવવો જોઈએ. અત્યારે પંચમ કાર છે તો અત્યારે મોક્ષ દશા પ્રાપ્ત થતી નથી, તો ધર્મનું સ્વરૂપ પણ પલટાવવું જોઈએ. અત્યારે આત્માની સમજણનો કાર નથી. અન્ય મતમાં છે કે અત્યારે તો મોક્ષ છે નહીં, તો અત્યારે શુભ ભાવ કરો, સારા કામ કરો, પછી જ્યારે ચોથો કાર આવશે ત્યારે આત્માની પ્રાપ્તિ થશે. આવી વિપરીત માન્યતા, વિપરીત મતોમાં એ જીવો ફસાયેલા છે. કેમ કે જીવની હોનાર જ એવી છે. તો કે અત્યારે તો ઘણા એમ કે દેશ સેવાના કામમાં લાગી જવું એ જ ધર્મ છે. તો જ્ઞાની કહેશે કે શું અત્યારે પણ આપણો આત્મા આપણી પાસે નથી? એ શું એ મરી ગયો છે? નહીં, તે ત્રિકાર આપણી સાથે, એનો ક્યારે પણ વિરહ નથી થયો. આત્મા ત્રિકાર છે તો તેનો ધર્મ પણ કેવો હોય? ત્રિકાર એકરૂપ વર્તે. આત્મા ત્રિકાર છે તો તેને પ્રાપ્ત કરવા વાળો જે એનો જે ધર્મ છે એ પણ કેવો હોય? ત્રિકાર એકરૂપ વર્તે. ચોથા કારનો આત્મા જુદો અને પંચમ કારનો આત્મા એ જુદી જાતનો એમ હોય નહીં. આત્મા તો આત્મા જ છે. કાર પલટતા આત્માનું સ્વરૂપ, વસ્તુ સ્વરૂપ ક્યારેય પલટી નથી જતું. એટલે ચોથા કારમાં ધર્મનું જે સ્વરૂપ હતું તે જ અત્યારે છે. ચોથા કારમાં જે વસ્તુ સ્વરૂપ હતું તે જ અત્યારે છે, તે જ આગળ પણ રહેશે. તો એક હોય ત્રણ કારમાં 36 નંબરનું પદ છે ને, પરમાર્થનો પંથ, એટલે કે ધર્મનું સ્વરૂપ ત્રણેય કારે કેવું છે? એક જ છે. તેમાં કોઈ કારે એમાં ફેરફાર થતો નથી. જૈન ધર્મને કાળની મર્યાદામાં ક્યારે તેને પરિમિત ન કરી શકાય, એને કેદ ન કરી શકાય. જૈન ધર્મ એ ખરેખર તો શું છે? વસ્તુ સ્વરૂપ છે. આત્માની શુદ્ધતા એ જ જૈન ધર્મ છે. આત્માની અશુદ્ધતા તે અજૈન ધર્મ છે. આત્માને કારની મર્યાદામાં ક્યારે પણ કેદ કરી શકાતા નથી. વસ્તુ સ્વરૂપનો નિયમ
ક્યારે પણ ફરતો પણ નથી અને ફેરવી શકાતો પણ નથી. કોઈ કાર્ય વસ્તુ સ્વરૂપ ક્યારે પણ વિપરીત થતું નથી. જેવી રીતે ચેતન વસ્તુ ક્યારેય જડ ન થતી, જડ વસ્તુ ક્યારેય ચેતન ન થઈ જાય, તે 3 કાળમાં એવું બનતું નથી. તેમજ જે વિકારી ભાવ છે, રાગદ્વેષાદી જે વિકારી ભાવ છે, એનાથી ધર્મ થઈ જાય તેમ 3 કાળમાં ક્યારે પણ બનતું નથી. માટે વસ્તુ સ્વભાવરૂપ જૈન ધર્મને કારની મર્યાદામાં ક્યારે પણ કેદ કરી શકાય નહીં. આ કાર હોય કે ગમે તે કાર હોય, ત્યારે સ્વભાવ આશ્રિત જેટલી પણ શુદ્ધતા થાય એટલો ધર્મ છે. જેટલા સ્વભાવમાં સ્થિર થાય તેટલો ધર્મ છે, એટલો શુદ્ધ ઉપયોગ છે, તેટલું સંવર છે. આત્માની સત્તા કેવી છે? ત્રિકાર છે. તે ગુણ રૂપે ધ્રુવ ટકીને પર્યાય રૂપે પલટે છે. આત્મા કેવો છે? ત્રિકાર છે. તે ગુણ રૂપે કેવો છે? ધ્રુવ છે. એટલે કે તે સદસપણે છે. અને તે ટકીને પર્યાય રૂપે જે પલટે છે, વ્યય ઉત્પાદ, તે શું છે? વિદસ્યપણું છે. આવા સત સ્વભાવની જેને શ્રદ્ધા થાય તે સમજે છે કે મારા સતને કોઈ પરનો આશ્રય નથી, મારા સતને કોઈ પરની જરૂર નથી, અપેક્ષા નથી. આવું યથાર્થ ભાન થતા પર સન્મુખ જે તેનું વલણ છે તે વલણ ન રહેતા પોતાના સ્વભાવ તરફ તેનું વલણ થઈ જાય છે. એટલે એને સ્વભાવના સમ્યક શ્રદ્ધાન જ્ઞાન આચરણ રૂપ ધર્મ તેને પ્રાપ્ત થાય છે. પરંતુ ઘણા લોકો તો એવા છે ને કે આપણે પહેલાં સંસાર સુધારી લે પછી ધર્મ કરશું. સંસારને સુધારવો પડે એવો છે. ઘણા એવી વાત પણ કરે તો એને કહે છે કે સંસાર ખરેખર કોણ છે? વિકારી ભાવ તે જ સંસાર છે. બહારના સંસારની તો વાત નથી, વિકારી ભાવ છે તે જ સંસાર છે. હવે એ સંસાર તો કેવો છે? કારા કોલસા જેવો છે. વિકારી ભાવ શું છે? તે સંસાર છે. અને તે કેવો છે? ઉપમા શું આપી? કારા કોલસા જેવો છે. જો તેને ઢોરો કરવો હોય તો એને સળગાવી દેવો પડે. કોલસાને સફેદ કરવો હોય શું થશે? એને સળગાવવો પડે. એટલે કે સંસાર કદી સુધરી શકે નહીં. માટે સ્વભાવના સમ્યક જ્ઞાન શ્રદ્ધા આચરણ વડે જે વિકાર છે, જેમ કોલસાને બારવો પડે તેમ વિકારને બારી નાખીને આપણે સંસારથી મુક્ત થઈને મોક્ષ દશા પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે આવો જે વસ્તુ જે છે તે ખરેખર કેવો છે? સ્વભાવભૂત આવ્યો ને શબ્દ, તો પોતાના સ્વભાવથી કેવો છે? ઉત્પાદ વ્યય ધ્રુવ સ્વરૂપ છે. એટલે 18મી શક્તિમાં શું આવ્યું? ઉત્પાદ વ્યય ધ્રુવ સ્વરૂપ છે. એટલે તેના સ્વભાવથી જ તેનું પરિણમન થાય. એનો સ્વભાવ જ એવો, એનાથી જ એનું પરિણમન થાય છે. પરંતુ અજ્ઞાન દશામાં અજ્ઞાની જીવ સ્વભાવ તરફ દ્રષ્ટિ ન કરતા તે ક્યાં કરે? સંયોગ તરફ દ્રષ્ટિ કરે. તે સ્વભાવથી નથી જોતો, પરંતુ કોનાથી જોવે? સંયોગથી જોવે છે. એટલે સંયોગને લીધે કાર્ય થયું એમ તે વિપરીતપણે દેખે છે. આ જે દેખત ભૂલ છે, એટલે કે દ્રષ્ટિનો જે દોષ છે, એ જ સંસારનું મૂળ છે. એ જ સંસાર પરિભ્રમણનું કારણ છે. જે દ્રષ્ટિ માન્યતામાં જે ભૂલ છે, દ્રષ્ટિમાં જે મૂળમાં ભૂલ છે, એ જ ખરેખર સંસારનું મૂળ છે. અને વસ્તુના યથાર્થ સ્વભાવને દેખવો, પોતાના વસ્તુ સ્વરૂપ પોતાના સ્વભાવને યથાર્થ રીતે દેખવો, તે મોક્ષનું મૂળ છે. બંને એક સંસારનું મૂળ કોને કીધું? કે દ્રષ્ટિનો દોષ એ સંસારનો મૂળ છે. અને દ્રષ્ટિ પોતાના સ્વભાવ તરફ ટકે તે કોનું? મોક્ષનું મૂળ છે. એ મોક્ષનું કારણ છે. પોતાના વસ્તુ સ્વરૂપને યથાર્થ રીતે દેખવો જાણો તે મોક્ષનું કારણ છે. વસ્તુ સ્વભાવને જાણ્યા વગર બહારથી જ્ઞાની નહીં ઓળખાય. વસ્તુ સ્વભાવને જાણ્યા વગર બહારની અપેક્ષાએ જ્ઞાનીને ઓળખી નહીં શકાય. અને જ્ઞાની કઈ રીતે ધર્મ કરે છે તે પણ નહીં ઓળખાય. જ્ઞાનીને આપણે જ્ઞાનીનું મૂલ્યાંકન નથી કરી શકતા. બાહ્ય ક્રિયાઓ પરથી જ્ઞાનીનું મૂલ્યાંકન ન થાય. વસ્તુના સ્વભાવને જાણ્યા વગર બહારથી જ્ઞાની ન ઓળખાય. ઘણીવાર એવું પણ બને કે કોઈ જ્ઞાની હોય તે બહારથી શાંત દેખાતો હોય, એટલે કે કોઈ પંડિત હોય, વિદ્વાન હોય, જ્ઞાની તો ન કહી શકાય, પણ જ્ઞાનીને પણ કદાચ ક્રોધ આદિ ભાવ આવે, પરંતુ તે તેની અંદર ટકતા નથી, તેની અંદર જોડાતા નથી. તેમને પણ ક્રોધ આદિ આવે છે, પરંતુ એ ઉપરથી નક્કી નહીં થઈ શકે કે ઘણી વાર કોઈ વિદ્વાન પંડિત હોય તે બહારથી એને શાંત દેખાતો હોય, પણ અંદર એના જો ટાઈમમાં ફેરફાર થયો હોય તો અંદરથી કંઈક એને ઉકળાટ થતો હોય, ક્રોધ થતો હોય, તો કેવી રીતે નક્કી કરશું કે તે ખરેખર અત્યારે વિકાર ભાવમાં પરિણમન કરે છે કે સામ્ય ભાવમાં પરિણમન કરે છે?
બીજી વસ્તુ કે કોઈ એવો જ્ઞાની પુરુષ હોય કે બહારથી ક્રોધ કરતો પણ દેખાય પરિસ્થિતિને આધીને પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે, તો એમ ન કહી શકાય કે આવડા જ્ઞાની નથી. માટે શું કહે છે, વસ્તુના સ્વભાવને જ્યાં સુધી તું નહીં જાણ, એટલે કે તું પોતે પોતાના સ્વરૂપને પ્રાપ્ત નહીં કર ત્યાં સુધી બહારથી જ્ઞાનીને નહીં ઓળખી શકાય. અને જ્ઞાની કઈ રીતે ધર્મ કરે છે એ પણ નહીં ઓળખાય. જ્ઞાની જે રીતે પ્રવર્તન કરે એ પ્રમાણે તો પ્રવર્તન કરીશ તો પણ તને આત્માની પ્રાપ્તિ નહીં થાય. તે બહારથી શુભ ક્રિયા કરતા પણ દેખાય, પરંતુ તે ધર્મ નથી. એની અંતરંગ પરિસ્થિતિ જુદી હોય છે. એનું બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું છે, વાંદરાનું દ્રષ્ટાંત આપીને આપણને સમજાવ્યું છે. એકવાર કેટલાક માણસો એક ગામથી બીજે ગામ જતા હતા. વચ્ચે જંગલમાં રોકાણા. શિયાળાનો સમય હતો, ખૂબ ઠંડી પડતી હતી. એટલે એમને શું કર્યું, આસપાસથી સૂકા ડાર પાન બધા ભેગા કર્યા, એનો ઢગલો કર્યો અને એમાં શું કર્યું, ચિનગારી મૂકી. ટણકલું મૂકે ને ચકમક હોય તો એ ચિનગારી મૂકીને શું કર્યું, ભડકો કર્યો. અને એને એ ભડકો થયો એટલે તાપ થયો, એનાથી એને એમની ઠંડીને ઉડાડી. એ વખતે ઝાડ ઉપર બેઠેલા વાંદરાઓએ આ બધું જોયું. અક્કલની નકલ એટલે કે તમે નકલ કરો સમજ્યા વગર તો તે નકામું છે. તો ઝાડ ઉપર બેઠેલા વાંદરાઓએ તે જોયું. વાંદરા પણ એ વખતે ઠંડીથી ધ્રુજતા હતા, એટલે તેમને પણ તાડ ઉડાડવાનું મન થયું. તો એમણે પણ શું કર્યું, એમને જે જોયું હતું ને, તો ઝાડ પાનનો એમણે પણ ઢગલો કર્યો. હવે ચિનગારી ક્યાંથી, એમને ચિનગારી જોઈ હતી. માણસોએ કંઈક ચકમકતું કંઈક મૂક્યું હતું. એમ ધારીને એમને શું કર્યું, રાતના આગિયા જે જીવડા છે ને, જે ચકમક થતા હોય એને પકડ્યા અને પકડીને ઢગલા વચ્ચે મૂક્યા. પણ ઢગલામાં તો આગ નીકળી નહીં. અમને જોયું તો માણસોએ શું કર્યું હતું, કંઈક ચિનગારી મૂકી હતી. તો જે આ રાતના આગિયા જીવડા હોય ને, એ ચકમક થતા હોય એને પકડીને ઢગલા વચ્ચે મૂક્યા. ઘણી મહેનત કરી પણ ભડકો તો થયો નહીં અને તેમની ટાઢ પણ વીડી નહીં. તેમ જ્ઞાનીઓએ, હવે સિદ્ધાંતમાં, તેમ જ્ઞાનીએ તો આત્મામાં ચૈતન્યની ચિનગારી પ્રગટાવી છે. જ્ઞાનીએ શું કર્યું, આત્મામાં ચૈતન્યની ચિનગારી પોતાના સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે, પોતાના આત્માને સાધ્યો છે. અંતરમાં અતિન્દ્રિય સ્વભાવની સમ્યક શ્રદ્ધા, જ્ઞાન, આચરણ, રમણતા એમને પ્રાપ્ત થયું છે અને એનાથી એને ધર્મ થાય છે. અને તે શોભરાગ વખતે તે પૂજા ભક્તિ વંદના આદિ કરતા પણ દેખાય, દયાદાન કરતા પણ દેખાય. તો અજ્ઞાની જીવો, જે આપણે એક્ઝામ્પલમાં લીધું, એ વાંદરાની જેમ અજ્ઞાની જીવો, જો શાસ્ત્રોમાં આપણને કેટલી ઉપમા પશુઓની આપી દીધી અજ્ઞાન દશાવાળા જીવોને. તો અજ્ઞાની જીવો વાંદરાની જેમ જ્ઞાનીઓની ચૈતન્ય ચિનગારીને તો ઓળખતા નથી. જેમ વાંદરા ઓલી ચિનગારીને ઓળખા શું કર્યું, આજ્ઞા લેવા રાતમાં આજ્ઞા જીવડા એને વચ્ચે મૂક્યા. તો આ પણ અજ્ઞાની જીવો જ્ઞાનીની ચૈતન્ય ચિનગારી અંદરની એની પરિણમને તો ઓળખતા નથી. અને એમને શું જોયું, એકલા પૂજા ભક્તિ દયા દાન. ઓલામને શું જોયું તું, ચિનગારી જોઈ, પણ શેના કેવી રીતે ચિનગારી થાય એ તો ખબર નહોતી. તો આમને શું કર્યું કે અંદરની ચૈતન્ય ચિનગારીને તો ઓળખતા નથી. તો એકલા પૂજા ભક્તિ દયા દાન વગેરે શુભ ક્રિયાથી જ્ઞાનીઓને ધર્મ થતો હોય છે એમ માનીને પોતે પણ શું કરવા માંડ્યો, પૂજા ભક્તિ વગેરેમાં પ્રવર્તવા માંડ્યો. પૂજ્ય ગુરુદેવ શ્રી ભક્તિ કરતા દેખાય તો કે એ ભક્તિ કરે છે. મહાવિસ્વામી ભગવાન આટલા ઉપવાસ આદિ કર્યા, તપસ્યા કરી, તો કે એનાથી ધર્મ થાય છે. કેમ કે એની અંતરની એમની ચૈતન્ય ચિનગારીને તે જાણી શકતા નથી, ઓળખી શકતા નથી. અને બાહ્ય ક્રિયા ઉપરથી તેમનું મૂલ્યાંકન કર્યું કે એનાથી ધર્મની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનીની એકલી બહારની શુભક્રિયા જોઈને અજ્ઞાની જીવ તેને ધર્મ માની લેશે, પણ ચૈતન્યની ચિનગારીને જાણતો નથી, તેથી તેને ધર્મ થતો નથી. એને ધર્મ માની લીધો શુભ ભાવમાં, પરંતુ ચૈતન્ય ચિનગારીને જાણતો નથી, માટે તેને ધર્મની પ્રાપ્તિ થતી નથી અને તેને અશાંતિ રૂપી ટાઢ ઉડતી નથી. જેમ વાંદરાની ટાઢ ન ઉડી ને, તેમ આને અજ્ઞાનીને પણ શું છે, અંદરથી અશાંતિ છે, અંદર દુઃખ છે, શાશ્વત સુખની પ્રાપ્તિ થતી નથી, તેની અશાંતિ રૂપી ટાઢ ઉડતી નથી. આ રીતે સ્વભાવને ન જોતા સંયોગને જ અજ્ઞાની જુએ છે, જે આપણે અનાદિકાળથી કરતા એવા છે. જ્ઞાનીને ઉપદેશનો ભાવ પણ આવે, હજારો લાખો જીવોને એમના હિત થાય એવી કરુણા બુદ્ધિથી ઉપદેશ પણ કરે.
પૂજ્ય ગુરુદેવશ્રી આપણે એનો સાક્ષાત દાખલો છે. ત્યાં અજ્ઞાનીને એમ લાગે કે આ તો બીજાનું ભલું કરતા લાગે છે, માટે તે જ ધર્મનો ઉપાય છે, કે એ તો બધાને સમજાવે છે માટે આ જ ધર્મ છે. પણ તે જે ક્રિયા જોઈ જે ક્રિયા એ ખરેખર જ્ઞાનીએ કરી જ નથી. તે જે જોઈ તે ક્રિયા તે ખરેખર જ્ઞાનીએ કરી જ નથી. અને જ્ઞાની જે ક્રિયા કરી છે એને તું દેખતો નથી. તે જે જોઈ તે ક્રિયા એ તો ભાષા વર્ગણાનું કાર્ય છે, એ તો તને એની ખબર નથી, એ ખરેખર જ્ઞાનીએ કરી જ નથી. અને જ્ઞાની જે અંતરંગ ક્રિયા કરી છે તે ક્રિયાને તું દેખતો નથી. ખરેખર વાણીની કે રાગની ક્રિયાનો જ્ઞાની પણ કરતા નથી. એણે તો પોતાના આનંદ સ્વભાવ જ્ઞાનાનંદ સ્વભાવના આશ્રયથી પોતે સમ્યક શ્રદ્ધા જ્ઞાન રમણતા જ કર્યા કરે છે. એની પરિણતિ જ્ઞાયક તરફ ટકેલી છે ને તેના વડે જ ધર્મ થાય છે. આ સમજ્યા વગર એકલી બહારની ક્રિયાની નકલ કરી તો તે વાંદરાની માફક અક્કલ વગરની નકલ છે, તેમાં ધર્મ કે કલ્યાણ નથી. એમ મહાવીર સ્વામી ભગવાનનું પણ એક્ઝામ્પલ લઈ શકો કે એમણે 12.5 વર્ષ સુધી તપસ્યા કરી. તો એમ કે પરંતુ તે વખતે ભગવાન આત્માએ અંતરમાં શું કર્યું એ તો આપણે જાણતા નથી, પણ ભગવાનની સ્વરૂપની તપસ્યાનું તો આપણને ભાન નથી. એમને આહાર છોડીને પોતે પણ ભગવાન જેવી તપસ્યા કરી એમ માની લે. આપણે શું કરીએ, ભગવાને 12.5 વર્ષ સુધી આહાર છોડ્યો તો આપણે પણ આહાર છોડીને ભગવાન જેવી તપસ્યા કરી એમ આપણને પણ ધર્મ થશે. પરંતુ તેમાં તો કિંચિત પણ ધર્મ નથી. ભગવાન તો પોતાના અંતર ચૈતન્ય સ્વભાવમાં એટલા બધા લીન થઈ ગયા, એટલો આનંદનો અનુભવ કર્યો, તે આનંદની લીનતામાં તેમને આહારની વિકલ્પ જ નથી, આહારની વૃત્તિ જ ઊભી નથી થતી. એવી ભગવાનને તપસ્યા હતી. ત્યાં અંતરમાં આનંદની લીનતા થઈ. એને મૂઢ જીવો આપણે એને દેખતા નથી અને એકલા બહારના આહાર ત્યાગને ધર્મ માની લેશે. તે પણ ઉપરના દ્રષ્ટાંતની માફક આપણે સમજાવી શકાય. જે આપણે વાંદરાનું દ્રષ્ટાંત જોયું તો અક્કલ વગરની નકલ છે, તેમાં ધર્મ નથી. ધર્મની સત્તા ક્યાં છે? આત્મામાં છે. આત્માની સન્મુખ જેનું વલણ છે તેને સર્વત્ર ધર્મ થાય છે. કોઈ પણ જગ્યાએ તેને ધર્મની પ્રાપ્તિ, ભલે પછી 6 ખંડનું રાજ જીવ જીતતો હોય ચક્રવર્તી, તે વખતે પણ તે ખરેખર તો અખંડ આત્માને સાધી રહ્યો છે. કેમ કે તે તેના અભિપ્રાયમાં છે કે આ મારું સ્વરૂપ નથી. આત્મ સન્મુખ નહીં પણ પર સન્મુખ જેનું વલણ છે તે ગમે ત્યાં હોય, વનમાં હોય કે મંદિરમાં હોય કે સાક્ષાત ભગવાન પાસે હોય, પણ તેને ધર્મ નથી થતો. 2 પ્રકારના જીવો, એક અજ્ઞાની જીવ અને એક જ્ઞાની જીવ, કે જેને પોતાના આત્માની સન્મુખ વલણ છે એને સર્વત્ર ગમે તે જગ્યાએ હોય એને ધર્મની પ્રાપ્તિ થાય. 7મી નરકમાં હોય તો પણ તેને ધર્મની પ્રાપ્તિ થાય. અનંતી પ્રતિકૂળતા છે અને સ્વર્ગમાં અનંતી અનુકૂળતા છે, ત્યાં પણ તે ધર્મની પ્રાપ્તિ કરે છે. અને જે જીવ આત્મ સન્મુખ નથી અને પર સન્મુખ છે તે ગમે ત્યાં હોય, વનમાં હોય, જંગલમાં હોય, બહારથી બધું છોડેલું હોય, બધા પ્રકારના પરિગ્રહનો ત્યાગ હોય, સાક્ષાત ભગવાનની દિવ્યવાણી સાંભળતો હોય, પણ તેને ધર્મ થતો નથી. કેમ કે જ્યાં પોતાનો સ્વભાવ છે, જ્યાં અનંત ગુણરૂપી પોતાનો પરિવાર છે, તેની સામે તો જોતો નથી. પોતાનામાં ગુણ ભર્યા છે તેમાં તે દ્રષ્ટિ નથી કરતો, માટે તેને ધર્મ થતો નથી. આવું અજ્ઞાનીને પોતાની મિથ્યા શ્રદ્ધાથી એને આખા આત્માને, પોતાના આત્માને તિરોભૂત કરી નાખો. તેને યથાર્થ આત્મા ઓળખાવીને આચાર્ય દેવે આત્માની પ્રસિદ્ધિ કરાવે છે. માટે તો સમયસર ટીકાનું નામ આત્મખ્યાતિ રાખ્યું છે અને તેના ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના જે પ્રવચનો છે તે પુસ્તકનું નામ પણ આત્મ પ્રસિદ્ધિ રાખ્યું છે. તો આવો જ્ઞાન લક્ષણથી આપણો આત્મા કેવો છે? પ્રસિદ્ધ છે. તો આત્માને જ્ઞાન લક્ષણ વાળો કહેતા તે જ્ઞાનની સાથે આનંદ વગેરે અનંત શક્તિઓ ભેગી છે. એક જ્ઞાનની સાથે આનંદ છે એવી અનંતી શક્તિઓ તે ભેગી છે. તેની અંદર આ એક પરિણામ શક્તિ છે. એક સાથે ઉત્પાદ વે ધ્રુવતાથી કેવી છે? આલિંગિત છે. સદસ તેમજ વિદસ્વરૂપ છે. એવો અસ્તિત્વને આત્મા પોતાની પરિણામ શક્તિ વડે, આત્મા પોતાની પરિણામ શક્તિ વડે તે ધારી રાખે છે. હવે આ પરિણામ શક્તિમાં 2 વસ્તુ આવી, એક ધ્રુવ ઉપાદાન આવ્યું અને એક ક્ષણિક ઉપાદાન. બંને સમય જાય. કોઈ પણ કાર્ય થાય એના 4 કારણ છે. મુખ્યત્વે તો 2 કારણ, એક
ઉપાદાન કારણ અને એક નિમિત્ત કારણ. ઉપાદાન કારણના ત્રણ ભેદ પડ્યા હતા આપણે. એક ત્રિકારી ઉપાદાન, એક અંતરક્ષણવતી પૂર્વ પર્યાયનો વ્યય અને એક તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા. જે સમર્થ ઉપાદાન, અંતરક્ષણવતી પૂર્વ પર્યાયનો વ્યય જેને ક્ષણિક ઉપાદાન, તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતાને પણ ક્ષણિક ઉપાદાન કહેવાય. અને જે નિમિત્ત છે તે નિમિત્ત કારણ. તો કે અહીં બે વસ્તુ આવી ગઈ. પરિણામ શક્તિમાં ધ્રુવ ઉપાદાન, દ્રવ્ય તે ધ્રુવ ઉપાદાન, અને વ્યય ઉત્પાદ તે કેવું? ક્ષણિક ઉપાદાન. સદસ્યતા કો, ધ્રુવતા કો તે ધ્રુવ ઉપાદાન. વિદસ્તા કો અથવા ઉત્પાદ વ્યય કો તે કેવી થયું? તે ક્ષણિક ઉપાદાન છે. આવી પરિણામ શક્તિને ઓળખતાથી શું થશે? આને પરિણામ શક્તિને યથાર્થ રીતે તેની કબૂલાત થતા શું થાય છે? નિમિત્તથી કાર્ય થાય એવી પરાશ્રય બુદ્ધિ છૂટી જાય છે, એનું ખંડન થઈ જાય છે. આ શક્તિને યથાર્થ રીતે જાણતા ઓળખતા શું થશે કે નિમિત્તથી કાર્ય થાય એવી પરાશ્રય બુદ્ધિ છૂટી જાય છે ને સ્વભાવ આશ્રિત અનંત ગુણોનું નિર્મલ પરિણમન થાય છે. એ જ આ શક્તિને સમજવાથી સિદ્ધિ થાય છે. આવા પોતાને આત્માને ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ જ દરેકની પહેલામાં પહેલી ફરજ કો, કર્તવ્ય કો કે પ્રયોજનભૂત કાર્ય કો. પરંતુ આપણે શું કરીશું? લોકો આપણે બહારમાં ફરજ કરી છે. અમારે તો આ ફરજ છે, અત્યારે દેશની ફરજ કરવી જોઈએ. શું કરી? અમે ગ્રસ્ત દશામાં છીએ. કુટુંબની ફરજ છે, પતિને સાચવવા પડે, એને ટાઈમે જમવા આપવું પડે. તે સમયે જો અમે સ્વાધ્યાયમાં બેસી જઈએ તો અમારાથી એ ન થઈ શકે. તો કે દેશની ફરજ, કુટુંબની ફરજ, પુત્રની ફરજ, અમારે यदि છોકરાઓ નાના છે અત્યારે ધર્મ ન થઈ શકે, યુવાનોની ફરજ, એમ અનેક પ્રકારની આપણે કેવી બહારની ફરજ બજાવી છે, મનાવી છે. એ બજાવી છે. ખરેખર તો એ દરેકનું પરિણમન પોતાની યોગ્યતાથી થાય, પરંતુ આપણે શું માની કે મારી ફરજના ભાગરૂપે છે. મોટા મોટા આપણે તેના વિશે વ્યક્તિત્વ પણ આપી છે. પણ અહીં તો એમ કહે છે કે બધી બહારની ફરજ છે ને એ તો કેવી છે? વૃથા છે, તે કેવી છે? નકામી છે, ફોગટ છે, મફતની હેરાનગતિ. તું મફતનો મૂરો થઈને વેચાશ. ભક્તિમાં આવે છે ને, તું મફતનો મૂરો થઈને વેચાશ. આ જ કુટુંબીજનો ભેગા થઈને જલ્દી કાઢો કાઢો એમ કહે છે. આપણો દેહ પરિવર્તન થશે તો પાછળ શું થશે? કોઈ એમ કે જલ્દી કાઢો, જલ્દી કાઢો. કોઈ એક મિનિટ પણ રાહ જોવા તૈયાર નથી. અને ભેગા થઈને સૌ કાર જ ખાશે. ભેગા થઈને પાછળ આપણે અહીં પ્રાર્થના કરી, અન્ય મતમાં કારજ કે 12મું કે બધા ભેગા થઈને કાર જ ખાશે. તું મફતનો મૂરો થઈને વેચાશ. આ આત્માની સમજણ કરવી એ જ બધાની ખરેખર તો શું છે? ફરજ છે. એ જ કર્તવ્ય છે. માટે એક સમય પણ તું ન બગાડ. એક વાર તું આ ફરજ બજાય. તે બહારની ફરજ તો અનાદિકાળથી અત્યાર સુધી અનંત વાર બજાવી, પણ એક વાર પોતાના સ્વભાવની ફરજ બજાય તો તને મુક્ત દશાની પ્રાપ્તિ થશે. પછી આ બહારની ફરજ ભોગવવાના ફરજ બજાવવાનો તને સમય જ નહીં રહે, એ પ્રાપ્ત જ નહીં થાય, એ તને ભવભ્રમણ જ નહીં રહે. આત્માની ફરજ, બહારમાં ક્યાં આત્માની ફરજ છે? તો કે ના, બહારનું તો આત્મા કંઈ કરી શકતો નથી, છતાં આપણે તેમાં ફરજ માની તો એ શું થયું? વિપરીત માન્યતા થયું, મિથ્યા અભિમાન થયું. આપણો સ્વદેશ તો કોણ છે? આપણો ભગવાન આત્મા છે. અને તે અનંત ગુણોથી ભરેલો આપણો અસંખ્ય પ્રદેશી આત્મા જ આપણો કેવો છે? સ્વદેશ છે. માટે તેની ઓળખાણ કરીને તેની સેવા એટલે કે એની આરાધના કરવા તે આપણને સ્વભાવની પ્રાપ્તિ થાય છે. એ આપણી ફરજ છે. આ સિવાય બહારનો જે દેશ છે, આ સ્વદેશ સિવાય બહારનો બધો દેશ કેવો છે? પર દેશ છે. પર દેશ છે. એમાં આપણી ફરજ નથી. માટે અંદર શુભરાગ થાય તે તો ફરજ કરીને, અંદર જે શુભરાગ થાય એ તો ફરજ કરીને. તો કે ના, કેમ? તો કે રાગ છે એ પણ ખરેખર ફરજ નથી. રાગ કરે છે પોતે, પણ તે ફરજ નથી, કર્તવ્ય નથી. રાગ તો પોતે જ કરી છે. આપણે આપણા સ્વભાવથી ચ્યુત થઈને રાગ થાય, પરંતુ તે ફરજ નથી, કર્તવ્ય નથી. કેમ કે તેમાં પોતાનું હિત નથી. જેમાં પોતાનું હિત ન હોય તે ફરજ કેવી રીતે કહેવાય? જેમાં પોતાનું હિત ન હોય એને ફરજ કેવી રીતે કહેવાય? અંતરમાં ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા આનંદથી ભરપૂર છે એવા આત્માને ઓળખીને તેના આશ્રય નિશ્ચય રત્નત્રયને પ્રગટ કરવા અને એ રીતે આત્માને ભવ દુઃખથી છોડાવો, એ જ આપણે દરેક જીવની આપણી ફરજ છે.
આ દેહ આપણો નથી, તો દેહમાં આપણી કંઈ ફરજ નથી. દેહ આપણાથી કેવો છે? સર્વથાભિન્ન છે, તો એમાં આપણી કંઈ ફરજ નથી. દેહ તને શરણ નથી. તારી અનંત શક્તિમાં ક્યાંય રાગ નથી. રાગ તો તારી ફરજ નથી ને રાગ તને શરણ નથી. તો આપણો આત્મા તો અનંત શક્તિથી સંપન્ન છે. જે આપણું સ્વરૂપ છે ખરેખર, એ શક્તિની સંભાળ કરી, એની યથાર્થ કબૂલાત કરી, તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થાય છે. એ આપણી ફરજ છે અને એ જ આપણને કેવું છે? શરણરૂપ છે. માટે એને ઓળખીને એ અનંત શક્તિને એની યથાર્થ કબૂલાત કરી, એનું શરણ કરી આપણે આપણી ફરજ બજાવવી જોઈએ. હું પરનું કરી દઉં એવી માન્યતામાં જે રોકાય છે તે પોતાની વાસ્તવિક ફરજને ચૂકી જાય છે. તે ટ્રેન ચૂકી જાય છે. એની ટ્રેન લેટ જ રહેશે. માટે હે ભવ્ય, પરનું કરવાની બુદ્ધિ તું છોડ. આચાર્ય શું કહે છે? તું પરનું કરવાની બુદ્ધિ છોડ. કરી શકતો જ નથી એ અલગ વસ્તુ, પણ તું તારી માન્યતામાં હું પરનું કરું છું તો એ બુદ્ધિને તું છોડ અને આત્મહિતમાં તારી બુદ્ધિને લગાડ. આત્માની સંભાળ કર, એની દરકાર કર, એનો આશ્રય કર, એનું શરણ કર અને એના શરણે તને નિશ્ચય રત્નત્રય પ્રગટ થશે. એ પ્રગટ કરીને તું તારા આત્માનું ભવભ્રમણથી છોડાય ને એ રીતે તું તારી ફરજ બજાય. આ મનુષ્યપણું પ્રાપ્ત થયું છે, એ પામીને આત્માને હવે ભવ દુઃખથી છોડાવો, એ જ આપણી ફરજ છે. આવો આત્મા પોતાની અનંત શક્તિઓથી કેવો છે? પરિપૂર્ણ છે. તેનામાં કોઈ શક્તિ ઓછી પણ નથી અને એ ઓછી નથી જેથી તે બીજા પાસેથી લઈ લે. આત્માની અંદર અનંત શક્તિઓ છે અને તે કેવી છે? પરિપૂર્ણ છે. શક્તિ અપેક્ષાએ તો પરિપૂર્ણ છે. પર્યાયમાં પ્રગટ નથી, પણ શક્તિ અપેક્ષાએ કેવી છે? દરેક જીવ પાસે નિગોદ હોય કે કોઈ પણ જીવ પાસે પરિપૂર્ણ છે. તેનામાં કોઈ શક્તિ ઓછી નથી કે જેથી એને બીજા પાસેથી લેવાની જરૂર પડે, ને આત્માની કોઈ શક્તિ વધારાની પણ નથી કે જે બીજાને આપે. મારી પાસે એક શક્તિનો બહુ વધારો થઈ ગયો, નાનામાં ઓછી છે, તો મારી પાસે એવી કોઈ શક્તિ વધારાની પણ નથી કે જે બીજાને આપે. આત્મા પોતાની શક્તિ બીજાને આપી શકતો નથી ને બીજા પાસેથી પોતાની શક્તિ તે લઈ શકતો નથી. પરની શક્તિ પરમાં, પરનું સ્વચતુષ્ય પરમાં, પોતાની શક્તિ પોતાનામાં, પોતાનું સ્વચતુષ્ય પોતાનામાં. એમ દરેક દ્રવ્ય પોતપોતાની શક્તિઓથી કેવો છે? પરિપૂર્ણ છે, ભરેલો છે. પોતાના આવા સ્વભાવનો જો નિર્ણય કરે તો ક્યાંય પરમાંથી લાભ લેવાની જે અનાદિકાળથી શૈલી આવે છે ને, એવી પરાશ્રય બુદ્ધિ છૂટ્યા વગર રહેતી નથી અને પોતાના અંતરમાં એની દ્રષ્ટિ થયા વગર રહેતી નથી, એ તરફ વલણ થયા વગર રહેતું નથી. માટે આચાર્ય કહે છે, તું જરાક વિચાર તો કર, તારા ગુણ ક્યાંથી આવે છે? તું થોડો વિચાર તો કર, ક્યાંથી આવે? પાણી ક્યાંથી આવે? અવેડામાં, કૂવામાં છે ત્યાંથી આવે. અંદર છે તે બહાર થાય છે પ્રગટ. જે પ્રાપ્ય છે તેની પ્રાપ્તિ થાય છે. તો તારા ગુણ ક્યાંથી આવે છે? ગુરુદેવશ્રીનો થોડાક ટાઈમ પહેલાનો એક પ્રવચનમાં બહુ સરસ શબ્દ આવ્યો હતો. નિયમસારના પ્રવચનોમાં જે હતું તે થયું. શું હતું? ખાલી આટલું એક એમને બોલતા હતા, એની અંદર ખાલી આટલા 3 શબ્દો આવ્યા, જે હતું તે થયું. એ હિન્દીમાં કહી તો જો થા વો હુઆ. જો થા વો હુઆ, અથવા તો જે થયું, જે હતું તે થયું. તો જે હતું એટલે કે શક્તિ અપેક્ષા તો બધું પરિપૂર્ણ. તો ભગવાન આત્મા હતું તે થયું એટલે કે પર્યાયમાં તેનું પ્રગટપણ થયું. જો થા વો હુઆ, શક્તિ અપેક્ષા હતું તે શું? તે હું એટલે કે પ્રગટપણું થયું. તો કે આપણા ગુણ ક્યાંથી આવે છે? તો આવા પોતાના ગુણોનું ટકવાપણું કે દોષ તરીને નિર્મલ પર્યાયનું ઉત્પન્નપણું થવાપણામાં કોઈ બીજાને આશ્રય નહીં, કોઈની બીજાની અપેક્ષા નથી, કોઈ બીજાના કારણે નથી, પણ આપણા આત્માના પરિણામ સ્વભાવથી જ છે. આપણો જે પરિણામ સ્વભાવ છે એનાથી જ આપણા ગુણોનું ટકવાપણું છે. દોષ ટરીને મિથ્યાત્વનો વ્યય થઈને નિર્મલ પર્યાયનું ઉત્પન્નપણું થવું, તે માટે કોઈ બીજાનું કારણ, બીજાની કોઈની અપેક્ષા નથી, પરંતુ આપણા આત્માના પરિણામ સ્વભાવથી છે. કોઈના આધારે આપણા ગુણ પર્યાયનો નિભાવ નથી ને તું આધાર થઈને કોઈ બીજાના ગુણ પર્યાયને નિભાવી પણ શકતો નથી. માટે કોઈ બીજાથી તું રાજી થા કે તું કોઈ પરને રાજી કર, એવો તારો સ્વભાવ જ નથી. કોઈ બીજાથી તું રાજી થા અને તું કોઈ બીજાને રાજી કરાવી દે,
એવો જ તારો સ્વભાવ નથી. માટે આત્માનું અવલંબન કરીને તું પોતે સ્વયં રાજી થા, એટલે કે વિતરાગ દશાને પ્રાપ્ત કર, આનંદરૂપ થા, એ જ તારો સ્વભાવ છે. માટે તારા સ્વભાવભૂત શબ્દ આવ્યો ને એની જ વાત ચાલી રહી છે. માટે તારા આત્માની નિજ શક્તિને સંભાળીને, પોતાની જે નિજ શક્તિ છે એની દરકાર કરીને એને સંભાળીને તું પ્રસન્ન થા. આવા તારા નિજ વૈભવનું અવલોકન કરીને તું આનંદિત થા. આવો આત્મા કેવો છે? મારો પરિપૂર્ણ શક્તિવાળો છે. એવા આત્માને જાણીને તું રાજી થા, ખુશી થા, આનંદિત થા. જે આત્માને યથાર્થપણે ઓળખે, જાણે, પ્રતીતિ કરે, એને અપૂર્વ આનંદનો અનુભવ થાય ને થાય. માટે આચાર્ય દેવ આવી આત્માની અનેક શક્તિનું વર્ણન કરીને કહે છે કે હે ભવ્ય, આવા આત્માને જાણીને કે તું એવા શક્તિઓથી પરિપૂર્ણ છું, એવા આત્માને જાણીને તું એને અંદર આનંદિત થા. જે અનાદિકાળથી તું પરની અંદર ફસાયેલો છું ત્યાંથી છૂટ. હવે તો છૂટ. હવેની પર્યાયને તું વેડપ નહીં. આવો દ્રવ્યનો સ્વભાવભૂત આજે આપણે 19મી શક્તિની વાત હાલે છે. એમાં દ્રવ્ય વ્યય ઉત્પાદથી આગળ શું આવ્યું હતું? 18મી શક્તિમાં આગળની 18મી શક્તિમાં શું આવ્યું હતું? ઉત્પાદ વ્યય ધ્રુવત્વ. જયંતિભાઈનો પ્રશ્ન હતો ને, બેમાં કેમ પેલા ઉત્પાદ લીધું ને આમાં કેમ આ લીધું? તો પહેલામાં શું હતું? ઉત્પાદ વ્યય ધ્રુવ હતું, અને પછી એટલે કે તેમાં ઉત્પાદ વ્યયને પહેલા લીધું, પછી ધ્રુવ લીધું. આમાં પહેલા ધ્રુવ લીધું, દ્રવ્ય વ્યય ઉત્પાદ. એનો સ્વભાવ છે ને એટલે પહેલા ધ્રુવ લીધું. અહીં સ્વભાવની અપેક્ષા છે તો પહેલા શું લીધું? ધ્રુવ લીધું. પછી શું? વ્યય લીધો, જે અભાવ થાય છે એ લીધું. અને પછી ઉત્પત્તિ લીધી, એટલે કે ભાવ થાય છે, શું લીધું? અહીં પહેલા સ્વભાવની અપેક્ષા પહેલા શું લીધું? દ્રવ્ય લીધું. પછી અભાવ થાય છે એટલે ઉત્પાદની પહેલા વ્યય લીધું. અને પછી શું લીધું? ઉત્પન્ન થયું તે ઉત્પાદ લીધું. એની ઓલાની અંદર શું લીધું? પહેલા ઉત્પાદ લીધું, પછી વ્યય લીધો, પછી ધ્રુવ લીધું. તો કે અહીંયા ધ્રુવ વ્યય ઉત્પાદ 18મી શક્તિમાં લીધું, અહીં 19મી શક્તિમાં ધ્રુવ વ્યય ઉત્પાદ લીધું, અને 18મી શક્તિમાં ઉત્પાદ વ્યય ધ્રુવ લીધું. ત્યાં પહેલા પર્યાયની વાત લીધી કે ત્યાં પહેલા ભાવ લીધો, પછી અભાવ લીધો, અને પછી દ્રવ્ય એટલે કે સદસ્યપણું લીધું. તો આ શબ્દમાં જ ખાલી ફેર છે. એમાં હેતુ છે સ્વભાવભૂત ધ્રુવને પહેલા સિદ્ધ કર્યો. જે સ્વભાવભૂત એ ધ્રુવ છે ને, એ જે દ્રવ્ય છે ને એના પહેલા સિદ્ધ કર્યું. એ અહીંયા પહેલા સિદ્ધ કરવું છે 19મી શક્તિમાં. એમાં આલિંગન શબ્દ આવ્યો તો એ ત્રણેયને આલિંગન કરે છે. આલિંગન એટલે શું? અહીં આલિંગનનો અર્થ શું થાય છે? આપણે વ્યાખ્યામાં લીધું ને, દ્રવ્ય વ્યય ઉત્પાદ, સ્વભાવભૂત દ્રવ્ય વ્યય ઉત્પાદથી આલિંગિત. એમાં આલિંગનનો અર્થ શું થાય? બોલો, શું લીધું? દ્રવ્યના સ્વભાવભૂત. હે બોલો, બોલો આગળ. નહીં. અહીં અત્યારે આલિંગનનો અર્થ શું થાય? સ્પર્શ કરે એ અલગ વસ્તુ છે. અહીં શું થાય આલિંગનનો? આવે છે ને આગળ વ્યાખ્યામાં આવે કે એક અસ્તિત્વ માત્રમય. તો શું કીધું? કે કાયમ રહેનારી ચીજ. વ્યય એટલે પૂર્વ પર્યાયનો વ્યય, અભાવ આવે નવી પર્યાયનું ઉત્પાદ, એ આલિંગન. એ ત્રણને દ્રવ્ય આલિંગન કરે છે. પરિણામ શક્તિ ત્રણને આલિંગન કરે એટલે શું થયું? આલિંગનનો અર્થ પર્યાય દ્રવ્યને સ્પર્શે છે એમ નહીં. પર્યાય દ્રવ્યને સ્પર્શે છે એમ નહીં. ત્રણેયને આલિંગન કરે એટલે કે ત્રણેયમાં અસ્તિત્વપણું છે. ત્રણમાં અસ્તિત્વપણું છે. ત્રણે થઈને અસ્તિત્વ છે એમ અહીંયા લીધું છે. ત્રણે થઈને વસ્તુ એકરૂપ છે, એનો સ્વભાવ છે. ત્રણે થઈને વસ્તુ કેવી છે? માત્ર એકરૂપ છે. માટે અહીંયા એને આલિંગિત શબ્દ મૂક્યો. તો કે અંદર જે પોતાનો શુદ્ધ ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા છે, તો અહીંયા ત્રણ ઉત્પાદ વ્યય અને ધ્રુવ ત્રણે પવિત્ર. અહીં પવિત્રની વાત, શક્તિઓની વાત છે, નિર્મલ પરિણામની વાત છે. અહીંયા રાગની વાત નથી. ધ્રુવ વ્યય અને ઉત્પાદ એમ શબ્દ લીધા. પહેલામાં ઉત્પાદ વ્યય ધ્રુવ લીધું હતું. કેમ કે ઉત્પત્તિ પર્યાય,
વ્યય થઈને ધ્રુવ રહ્યો તે 18મી શક્તિમાં. અહીંયા પહેલા ધ્રુવ સ્વભાવને લીધો. અહીંયા પહેલા કોને લીધો? ધ્રુવ સ્વભાવને. આત્માનો સ્વભાવભૂત શબ્દ, તો પહેલા ધ્રુવ સ્વભાવને લીધો. તો કે ત્રીજા નંબરની ગાથામાં પણ આવે છે. સમયસારમાં શું આવે? ભગવાન આત્મા ધ્રુવ, વ્યય ને ઉત્પાદ ત્રણને દ્રવ્ય આલિંગન કરે છે. ત્રીજી ગાથામાં આવે છે કે પ્રત્યેક દ્રવ્ય પોતાના ધર્મને ચુંબે છે. પ્રત્યેક દ્રવ્ય પોતાના ધર્મને શું કરે છે? ચુંબે છે. ચુંબે છે કહો કે સ્પર્શ કરે છે કહો, પણ પદ્રવ્યને અડતો પણ નથી. સ્પર્શ કરે છે અહીંયા આવે છે, પરંતુ તે પદ્રવ્યને તો અડતો નથી. પોતાના ગુણ પર્યાયને ચુંબે છે. અહીંયા આલિંગન કરે છે એટલે કે તે ત્રણમાં એનું અસ્તિત્વ, ત્રણે થઈને એકરૂપ એક અસ્તિત્વ વસ્તુ છે. તો કે ઘણા તો અત્યારે તો હજી આપણને તો તકલીફ ક્યાં કર્મને લઈને થાય, પણ કર્મના ઉદયને તો આત્મા ત્રણ કારમાં અડતો પણ નથી. એવી જ રીતે સમયસારની અંદર 175 નંબરના કળશમાં શું આવે છે? જો અર્થનો બરાબર પકડ ન આવે તો અર્થનો અનર્થ થઈ જાય. અહીંયા શબ્દ આવે છે પરસંગ એવ. શું શબ્દ મૂક્યો છે? પરસંગ એવ. પર એવ એમ નથી લીધું, પરસંગ એવ, જે આપણે અનાદિકાળથી એ જ કરી રહ્યા છીએ. પરનો સંગ કરે છે તો રાગ થાય છે. પરનો લક્ષ્ય કરે છે તો રાગ થાય છે. પરથી રાગ થાય છે એમ નથી, પર એવ નથી કીધું, પર સંગ એવ. પરનો લક્ષ્ય કરે, પરનો સંગ કરે તો રાગ દ્વેષ આદિ વિકારી પરિણમન થાય છે. પોતાના અસંગ તત્વને છોડીને પરનો તું સંગ કરેશ, એનો સંબંધ કરેશ, એનો લક્ષ્ય કરેશ તો વિકાર થાય છે. પરથી વિકાર થાય છે એમ ત્યાં વાત નથી લીધી. તેવી જ રીતે આપણે 47 નહીમાં એક ઈશ્વર નહીં આવ્યો હતો, તો ઈશ્વર નહીંનો અર્થ શું લીધો હતો ત્યાં? કે જેમ ગાય માતા પાસે બાળક પરાધીન થાય છે. એમાં ગાય માતાનું ઉદાહરણ આપ્યું હતું ને પહેલાના જમાનામાં. આવી રીતે વટે માર્ગું હોય ને નાનો છોકરો હોય તો એ ગાય માતા હોય એ દૂધ પીવડાવે, તો ગાય માતા પાસે બાળક કેવું થાય? પરાધીન થાય છે. એ ગાય માતા પાસે બાળકને ઢવડાવે છે તો પરાધીન થાય છે. એમ આત્મામાં એવી યોગ્યતા છે કે નિમિત્ત અને આધીન થવાની શક્તિ છે. નિમિત્ત આધીન કરાવે છે એમ નહીં, નિમિત્તને આધીન થવાની, ઓલા બાળકને જે પરાધીન થવાની, પોતાની પરને આધીન થવાની. પણ નિમિત્ત આપણને આધીન નથી કરાવતું, નિમિત્ત પદ્રવ્ય નથી આધીન કરાવતું, પણ આત્મામાં જ એવી યોગ્યતા કે જે પરને આધીન સ્વયં થાય છે. તો દરેક પદાર્થની આત્માની એટલે કે દરેક પદાર્થની એટલે કે આત્માની દરેક પર્યાય અસ્તિત્વમય પરિણામ છે. અસ્તિત્વમય પરિણામ એટલે કે શક્તિનું અસ્તિત્વ ધ્રુવ છે અને પર્યાયમાં વ્યય ઉત્પાદ રૂપી પરિણમન છે. શક્તિનું અસ્તિત્વ શું છે? ધ્રુવ છે, અને પર્યાયમાં વ્યય ઉત્પાદ રૂપી પરિણમન છે. એ કોને કારણે છે? પરિણામ શક્તિને કારણે છે. 18મી અને 19મી શક્તિમાં ફરક એટલો જ હતો. અહીંયા પહેલા ધ્રુવ લીધું છે અને એમાં પહેલા શું લીધું હતું? ઉત્પાદ લીધો હતો. એટલે કે ત્યાં પર્યાયની પ્રધાનતાથી કથન કર્યું છે. ઉત્પાદ વ્યય ધ્રુવમ યુક્તમ સત તત્વસૂત્રની વ્યાખ્યા છે. તો અહીંયા તો ધ્રુવ વ્યય ને ઉત્પાદ, તો પહેલામાં ઉત્પાદ પહેલો, પછી વ્યય, પછી ધ્રુવ. અહીંયા ધ્રુવ પહેલા, પછી વ્યય અને પછી ઉત્પાદ એમ લીધું. ધ્રુવ વ્યય અને ઉત્પાદ. તો પરિણમન કરવાની એવી ધ્રુવ શક્તિ કોની? પોતાની. પરિણામ કરવામાં એની ધ્રુવ શક્તિ, અને વ્યય અને ઉત્પાદથી એ પરિણામ પરિણમે છે એવી એક શક્તિ છે. પરિણામન કરવામાં એની ધ્રુવ શક્તિ જે છે અને એ વ્યય અને ઉત્પાદથી એ પરિણામ પરિણમે છે એવી એક શક્તિ છે. પરિણમનની પર્યાયમાં એક આવી શક્તિ છે, તેથી તે પરિણમન કરે છે. પરિણમનની પર્યાયમાં જ એવી શક્તિ, કેમ કે શક્તિ દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં વ્યાપે છે, તો તેથી તે પરિણમન કરે છે. આવા દ્રવ્યના સ્વભાવભૂત દ્રવ્ય, વ્યય અને ઉત્પાદથી આલિંગિત. હવે આગળ કીધું સદસ અને વિદસ. તો ધ્રુવને શું કીધું? સદસ કીધું. ઉત્પાદ વ્યયને શું કીધું? વિદસ કીધું. જે ધ્રુવ છે તે કેવું છે? સદસ છે, કાયમ એકરૂપ રહેનારું, કાયમ ટકતું છે. અને ઉત્પાદ વ્યય વિદસ કેમ કીધું? ઉત્પાદ એટલે ભાવ અને વ્યય એટલે અભાવ. ઉત્પાદ એટલે શું? ભાવ, અને વ્યય એટલે અભાવ.
તો ભાવ અભાવ એનું નામ તે શું છે? વિદસ છે. ફરી વાર, જે ધ્રુવ છે એને શું કીધું? સદસ્ય કીધું. જે કાયમી એકરૂપ રહેનાર છે અને ઉત્પાદ વય કેવું છે? વિદસ છે. કેમ? તો કે ઉત્પાદ જે છે તે ભાવ છે અને વ્યય છે તે અભાવ છે. એનું નામ વિદસ, ઉત્પાદ વ્યય. એકનો અભાવ એકનો ભાવ, તો વિદસ થયું ને. એકનો અભાવ ને એકનો ભાવ એટલે એકનો વ્યય થયો, એકનો ઉત્પાદ થયો, તો તે વિદસ થયું. ને ધ્રુવ જે છે તે ત્રિકાળ એકરૂપ રહેનારું સદસ છે. વ્યય ઉત્પાદ બે નો ભાવ તે વિદસ. એકનો અભાવ થયો, એકનો ભાવ થયો. વ્યયનો અભાવ થવો ને ઉત્પાદનો ભાવ થવો એને આપણે અહીંયા વિદસ કીધું. ધવલની અંદર પણ આ વાત એવી છે, તેની અંદર શું આવ્યું હતું? સદસ્ય વિદસ. ત્યાં પણ આ શબ્દ છે. તો કે ત્યાં પણ આ વાત બતાવી છે. ઉત્પાદ વ્યય, ઉત્પાદ વ્યય અને વ્યય ઉત્પાદ બંને એક સરખા નથી. કેમ કે પૂર્વની પર્યાયનો અભાવ છે અને તે જ સમયે ઉત્પાદ છે, તો એક અસ્થિ તરીકે છે અને એક અભાવ તરીકે. ઉત્પાદ અને વ્યય બે એક સરખા નથી. કેમ કે પૂર્વની પર્યાયનો અભાવ છે અને તે જ સમયે ઉત્પાદ છે, તો એક અસ્થિ તરીકે છે અને એક કેવો છે? અભાવ તરીકે છે. માટે ઉત્પાદ વ્યયને શું કહેવામાં આવ્યું? વિદસ કહેવામાં આવ્યું. એકરૂપતા નથી. કેવી છે? ત્યાં વિરૂપતા છે. તો ધ્રુવને સદસ્ય કીધું અને એને સદસ્ય કો, સામાન્ય કો, ધ્રુવ કો, અભેદ કો, એક કો, ત્રિકારી કો, બધું એક છે. અને પર્યાય ને વિદસ કીધું. ઉત્પાદ વ્યય ઉત્પાદ એક સમયની અવસ્થા છે. એક સમયની અવસ્થામાં જે ક્ષણિક સત છે તેમાં વ્યય ઉત્પાદ છે. માટે ત્યાં તેને શું કીધું? વિદસ કીધું. અથવા તો બીજી રીતે કઈ, એક વિરુદ્ધ અને એક અવિરુદ્ધ છે. ઉત્પાદ વ્યયને વિરુદ્ધ કીધા અને ધ્રુવને કેવું કીધું? અવિરુદ્ધ કીધું. આ પણ ધવલની અંદર બતાવ્યું છે. તેને ત્યાં સદસ વિદસ અથવા તો ત્યાં વિરુદ્ધ અવિરુદ્ધ કીધું. આત્માની ધ્રુવતા તે અવિરુદ્ધ છે અને ઉત્પાદ વ્યય તે વિરુદ્ધ છે. કારણ કે એક ઉત્પાદ અને એક વ્યય તે કેવા છે? વિરુદ્ધ. મિથ્યાત્વની પર્યાય, સમ્યક દર્શનની પર્યાયનો ઉત્પાદ, મિથ્યાત્વની પર્યાયનો વ્યય, તો બંને કેવા થયા? વિરુદ્ધ થયા. તો વિરુદ્ધ અવિરુદ્ધને ધારણ કર્યા છે. ત્રીજી ગાથામાં આવ્યું ને, વિદસ અને સદસ થી આખી વસ્તુ, ત્યાં વિરુદ્ધ અવિરુદ્ધ શબ્દ છે. વિરુદ્ધ અવિરુદ્ધ થી આખું જગત ટકી રહ્યું છે. વિરુદ્ધ અને અવિરુદ્ધ થી આખું જગત, વસ્તુ ટકી રહી. પદાર્થ એનાથી ટકી રહ્યો છે? પોતાનો સ્વભાવભૂત છે દ્રવ્ય વ્યય ઉત્પાદ, એનાથી તો ટકી રહ્યું છે આખું જગત. ઉત્પાદ વ્યય અને ધ્રુવથી આખું જગત પોતાથી ટકી રહ્યું છે. ત્યાં વિરુદ્ધ અવિરુદ્ધ શબ્દ છે ધવલના ત્રીજી ગાથામાં. અહીંયા સદસ વિદસ શબ્દ છે. તો આ વાતને ત્યાં સમજાવી છે. આની અંદર ઘણી બધી નિયમસારની પણ 38 ગાથા, શુદ્ધ અધિકાર, શુદ્ધ ભાવ અધિકારની પણ વાત છે. પર્યાય વિનાની જે ત્રિકારી ચીજ છે તે જ નિશ્ચયાત્મા છે. પર્યાય ભલે નિર્મલ હોય તો પણ તેને વ્યવહાર આત્મા કીધો. નિશ્ચયથી એ જ ખરો આત્મા છે. નિશ્ચયથી એ જ ખરો આત્મા, એટલે કે ત્રિકારી ભગવાન આત્મા. પર્યાય વગરનો જે ત્રિકારી ચીજ છે તેને ત્યાં નિશ્ચય આત્મા કીધું. તો ભાન સહિતના પોતાના સ્વભાવની વાત કરી. એકલું નિશ્ચયાભાસીની વાત નથી. એનું ભાન થયું એ સહિતની વાત, જેને આપણે કારણ જીવ કીધો, કારણ પરમાત્મા કીધો. તો એ છે તો ખરો, પણ એની પ્રતીત અને જ્ઞાનમાં આવ્યો તો એ સહિતની અહીંયા વાત બતાવી છે. શક્તિ અને શક્તિવાન એ પવિત્ર પરમાત્મા સ્વરૂપ ભગવાન અંદર બિરાજમાન છે. એ પરમાત્મા સ્વરૂપમાં દ્રષ્ટિ દેવાથી જે વિદસ વ્યય અને ઉત્પાદ થાય છે, વિદસ વ્યય અને ઉત્પાદ થાય છે, તે કેવું થાય? નિર્મળ થાય છે. નિર્મળ પરિણમન થાય છે. અહીંયા વ્યય ઉત્પાદ તે નિર્મલની વાત લેવાની. અહીં વિકારી રૂપી જે પરિણમન છે તેની વાત નથી, મલિનતાની વાત નથી. વિદસને શું કીધું? ક્રમવર્તી કીધું. સદસને કેવું કીધું? અક્રમવર્તી. 18મી શક્તિમાં ક્રમવૃત્તિ રૂપ અને અક્રમવૃત્તિ રૂપ કીધું હતું. તો અહીંયા વિદસને શું કીધું? ક્રમવર્તી કીધું. સદસને શું કીધું? અક્રમવર્તી કીધું. વિદસને કેવું કીધું? વિરુદ્ધ કીધું. સદસને કેવું કીધું? અવિરુદ્ધ કીધું. ધ્રુવને સદસ કીધું. ધ્રુવને શું કીધું? સદસ કીધું. તો
તો ધ્રુવને અવિરુદ્ધ કીધું, એને સદસ કીધું, એકરૂપ કીધું, કાયમી ટકટું કીધું. ક્રમવતી પર્યાય અને અક્રમવતી ગુણનો સમુદાય તે ભગવાન આત્મા છે. અહીં તો પર્યાય સહિત આત્મા લેવાનો છે, અહીં એકલું દ્રવ્ય નથી. જ્યારે નિયમ સારમાં એકલા શુદ્ધાત્માની વાત બતાવી છે. તો જ્યાં જે અપેક્ષા હોય ત્યાં તે પ્રકારે આપણે સમજવું પડે છે. તો કે દ્રવ્યનો સ્વભાવભૂત દ્રવ્ય વ્યય ઉત્પાદથી આલિંગિત એટલે કે સ્પર્શિત એટલે આલિંગિત એટલે અસ્તિત્વ લીધું. તે સદસ અને વિદસ, જે ગુણ છે તેને સદસ લીધું ને પર્યાય છે તેને વિદસ લીધું. ગુણ છે તેને અક્રમવર્તી કહો, સહવર્તી કહો એક સાથે, અને પર્યાય છે તે ક્રમવર્તી એક પછી એક ઉત્પન્ન થાય છે. જે ક્ષણિક છે ઓલું કાયમી ટકટું છે. તો કે એક વિરુદ્ધપણે એક અવિરુદ્ધપણે છે. ગુણ છે તે અવિરુદ્ધ એટલે કે એકરૂપ ત્રિકાર ભાવ છે, અને પર્યાયમાં ઉત્પાદ વ્યય છે તો બે છે, એક ભાવ છે અને એક અભાવ છે. એક અસ્થિ રૂપે છે અને એક અભાવ રૂપે છે. તો એ વિરુદ્ધ થયો, માટે તેને ત્યાં વિદસ. તો શિષ્યનો પ્રશ્ન શું થયો કે પરિણમન શક્તિ જે છે તો તેનું અસ્તિત્વમય પરિણામ પર્યાયમાંથી આવે છે, પર્યાયમાં આવે છે. એ પરિણામ શક્તિમાંથી પરિણમન આવે છે કે દ્રવ્ય મના પરિણમનથી આવે છે? શિષ્યનો પ્રશ્ન સમજવા જેવો છે કે પરિણમન જે શક્તિ જે છે, શું કીધું આપણે? પરિણમન શક્તિ, અસ્તિત્વમય પરિણામ શક્તિ. તો શિષ્યનો પ્રશ્ન થયો કે પરિણમન શક્તિ જે છે તો તેનું અસ્તિત્વમય પરિણામ પર્યાયમાં આવે છે કે પરિણામ શક્તિથી પરિણમન આવે છે? દ્રવ્યના પરિણમનથી આવે છે? કેવી રીતે આવે છે? શું છે? શું આવે છે? અહીંયા કઈ અપેક્ષાએ કીધું? ચિદ વિલાસમાં પણ આ શબ્દ મૂક્યો છે. કોણ પરિણમે છે? બહુ સરસ, એકદમ સરસ. અહીં દ્રવ્ય જ પરિણમે છે. અહીંયા એ લેવું છે, વસ્તુ સ્થિતિ જ એવી છે. ગુણ પરિણમે છે માટે પર્યાય થઈ એમ નહીં. દ્રવ્ય પરિણમે છે માટે પર્યાય ઉઠે છે. દ્રવ્ય પોતે પરિણમે છે માટે પર્યાય ઉઠે છે. કેમ કે ગુણને આશ્રય ગુણ નથી, પણ ગુણ કોના આશ્રય? દ્રવ્યના આશ્રય. ગુણના આશ્રય ગુણ નથી, ગુણ કોના આશ્રય? દ્રવ્યના આશ્રય. તો અસ્તિત્વમય પરિણમન જે ઉઠે છે તે દ્રવ્યમાંથી ઉઠે છે. શક્તિનું વર્ણન કર્યું કે ધ્રુવ વ્યય ઉત્પાદ ત્રણેયથી આલિંગિત સદસ અને વિદસ. એ ઉત્પાદ વ્યયને જે વિદસ કીધું તે ઉત્પાદ વ્યયને આપણે ભાવ અભાવ કીધું. એ અપેક્ષાએ વિરુદ્ધ પણ કીધું. તો સમીક્ષાની ત્રીજી ગાથામાં લખ્યું ને વિરુદ્ધ અવિરુદ્ધથી આખું જગત ટકી રહ્યું છે. તો આખું જગત પોતાના ગુણ અને ઉત્પાદ વ્યય એનાથી આખું જગત ટકી રહ્યું છે. ધવલમાં પણ એ વાત આવી. તો પર્યાય એ વિરુદ્ધ અને ગુણ છે તે કેવા છે? અવિરુદ્ધ છે. તો એવું એક જેનું રૂપ છે એવું એક અસ્તિત્વ માત્રમય પરિણામ શક્તિ, જેની આપણે વિસ્તૃત ચર્ચા આવતીકાલે છેલ્લો સ્વાધ્યાય પરિણામ શક્તિનો રહેશે. એના પછી કઈ શક્તિ આવશે? 20મી શક્તિ. બોલો, 20મી શક્તિ કઈ આવશે? અમૂર્તત્વ શક્તિ, જેની ચર્ચા આપણે આવતીકાલ કરશું. મારે એક અમિતાબેન, તમારો પ્રશ્ન હતો 2-3 દિવસ પહેલા રહી ગયો. આપણે શું હતો? ભાવ શક્તિનો હતો કોઈ પ્રશ્ન મારી પોસ્ટને અનુલક્ષીને. મેં કીધું તો હું સ્વાધ્યાયમાં લઈ લઈશ, યાદ હોય તો. જયંતિભાઈ યાદ હતી કઈ પોસ્ટમાં મેં શું લીધું હતું? મને યાદ નથી. ભાવ શક્તિને અનુલક્ષીને હતું. જો 6 શક્તિ છે એમાં ભાવ શક્તિ જે છે ને, શક્તિ તો અનંત છે, પણ કારણ કાર્ય સંબંધી 6 શક્તિ લીધી છે. એક ભાવ શક્તિ, એક અભાવ શક્તિ, એક ભાવ અભાવ શક્તિ, એક અભાવ ભાવ શક્તિ, એક ભાવ ભાવ શક્તિ અને એક અભાવ અભાવ શક્તિ. તો જે ભાવ શક્તિ છે ને તે ભાવ શક્તિને કારણે પર્યાય આવે જ છે. વર્તમાન પર્યાયથી જ દ્રવ્ય, દરેક દ્રવ્ય પોતાની વર્તમાન પર્યાયથી યુક્ત છે ભાવ શક્તિને કારણે. ભાવ શક્તિ છે ને માટે તે પર્યાય આવ્યા વગર રહેતી નથી. પર્યાય આવે છે, જે પર્યાય આવવાની હોય એ જ પર્યાય આવે, બીજી કોઈ પર્યાય આવતી નથી. એટલે ભાવ શક્તિને કારણે, ખરેખર તો એ પર્યાયની જેવી યોગ્યતા છે, એના પોતાના ષષ્ઠકારકોને કારણે આવે, પરંતુ ત્યાં નિમિત્ત એટલે કે કારણ કોણ છે?
તો કે જે શક્તિ છે ને ભાવ શક્તિ, કારણ કાર્ય સંબંધી શક્તિની હું વાત કરી, તો કે કારણ કોણ, તો કે ભાવ શક્તિ. તો એ ભાવ શક્તિને કારણે એ પર્યાય આવ્યા વગર રહેતી નથી, પર્યાયને ગોતવા નથી જવું પડતું. દરેક દ્રવ્ય વર્તમાન પર્યાયથી યુક્ત હોય છે, માટે કોઈ તેને બીજી અપેક્ષાની પણ તેને જરૂર પડતી નથી. એ સમયે પર્યાય આવ્યા વગર રહેતી નથી. પછી ભાવ શક્તિમાં જે પર્યાય આવવાની છે તે જ પર્યાય આવે છે, બીજી કોઈ પર્યાય ત્રણ કારમાં અહીંયા આવતી નથી. અને અભાવ શક્તિમાં જે પર્યાય નથી આવવાની તે ત્રણ કારમાં તે નહીં આવે, તે અભાવ શક્તિ. તે આપણે કારણ કાર્ય સંબંધી 6 શક્તિની ચર્ચા જ્યારે કરી હતી તેની અંદર આ વિસ્તૃત લીધું હતું, પરંતુ આ પોસ્ટને અનુરૂપ 99% આ જ પોસ્ટ હતી, તો એને અનુરૂપ આ વાત આપણે આજે કરી. બરાબર, બોલો જીનવાની સ્તુતિ. બોલો જયંતિભાઈ, જીનવાની સ્તુતિ. जिनवाणी की स्तुति अल्पभूति परमा हम सेवक विनती करे ते माता मोहिना ए जिनवाणी भारती तो ही जपो दिन रे जो तेरा शरणाग है सो पावे सुख चैन जावानी के ज्ञान दे सूझे लोकालोक सोवाणी मस्तक चढ़ो सदा देतो दो. नमो वेंकटाणं, नमो सिद्धाणं, नमो हरणं, नमो वजणं, नमो लोहिश्वश्रवणं. चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवले पंतो धर्मो मंगलम. चत्तारि लोकतमा अर्हंता लोकतमा सिद्धा लोकतमा शाहु लोकतमा केवले पंतो धर्मो लोकतमा. चत्तारि शरण भोजामि अर्हंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवले पंतो धर्मो शरण भोजामि. बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय हो. बोलिए श्री जीनवाणी मातनो जय हो. बोलिए श्री परम पूज्य परमोपकारी सद्गुरु देवनो जय हो. बोलिए श्री प्रसन्नमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो.